શિયા શિયા બહાર આવ. સાગર, શું થયું? કેમ આવતા હવે આટલી બધી રાડો પાડે છે? એક મિનિટ. શિયા તને કહું છું બહાર આવ. શું થયું છે? શું કામ સિયા સિયા કરીને બરાડા પાડે છે? મને કોઈ શોખ નથી થતો બરાડા નાખવાનો. ભાઈ પણ- શું થયું? શું થયું? શું ચાલી રહ્યું છે આ બધું? હે શું ચાલી રહ્યું છે બધું? સાગર, પણ ભાઈ તું શેની વાત કરે છે? હું જેની વાત કરું છું ને એ તું સારી રીતે જાણે છે કે હું કોની વાત કરી રહ્યો છું. સાગર, તું એની સાથે જ બધી વાત કરીશ કે તારી માને પણ કઈ કહીશ કે શું થયું એમ? હા, તમારી દીકરીના પરાક્રમ જ એવા છે. શું કર્યું છે એણે? શું? આદિને મળવા ગઈ હતી. શું? હા, લગ્ન પહેલા છે મારી બેનનો પ્રેમી હતો ને આદિ, એને મળવા ગઈ હતી એ. ના ના ભાઈ, મમ્મી હું આદિને મળવા માટે નહોતી ગઈ. હે તો એને ખબર પડી કે હું ડિવોર્સ કરીને આવી છું પાછી, એટલે જસ્ટ એને કહેવા માટે ગઈ હતી. સિયા, કેમ? તને કેટલી વાર કહ્યું હતું કે તું એને મળતી નહીં, આજ પછી કોઈ સંબંધ રાખતી નહીં? તારા લગ્ન પહેલા તને કહ્યું હતું ને, મેં સ્ટ્રિક વોર્નિંગ આપી હતી, છતાં પણ ડિવોર્સ કરીને એને મળવા જાય છે. હા, પણ શું કામ માને મમ્મી આપણું? શું કામ માને? કારણ કે આપણે લોકો તો એના કઈ સગા થતા જ નથી. જે કઈ થાય છે ને એ બધું ઓલો આદિ જ થાય છે ને. નગર આપણું માન ના રાખે. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે ઓલરેડી આટલી બધી બદનામી થઈ ગઈ છે. હવે શું કરશો તમારી બેનનું? હવે જે કરવું પડશે ને એ હું જ કરીશ. અને મને તો એવું લાગે છે કે આણે ડિવોર્સ પણ પેલા આદિના કારણે જ લઈ લીધા છે. ના ભાઈ, આમાં તો આદિનું નામ વચ્ચે ના લાવ. કેમ? એ તો મારા કોન્ટેક્ટમાં પણ નહોતો મમ્મી. અમે બંને સાવ એકબીજાને ભૂલી ગયા હતા. એ તો અચાનક રસ્તા પર મળ્યા અને એને વાહ! આદિ છે ને સાગર, અંતર્યામી છે. એને ખબર પડી ગઈ કે મારી સિયા હતી ને એ ડિવોર્સ કરીને આ રસ્તે જઈ રહી છે, એટલા માટે આદિ અચાનક ભટકાયો અને એ વાત કરવા માંડ્યા. મમ્મી એવું જ થયું હશે. હા. કારણ કે હા જો ને હા, આવી રીતે ડિવોર્સ થવું, આદિત્યનું મળવું, આમ ભગવાનના સંકેત જ કહેવાય ને, નહીં? અહીંયા શું પાગલ લખ્યા છે અમને અકલ નથી, બુદ્ધિ નથી. અમને છે ને બધી ખબર પડે છે ને, તારા કરતા દિવાળી પણ વધારે જોઈ છે અમે લોકોએ. પણ ભાઈ મારી વાત સમજવાની કોશિશ એક કર. શબ્દ પણ તારો ભાઈ નહીં સાંભળે. સાગર, આને રૂમમાં પૂરી આવ. હા શી, અત્યારે ને અત્યારે તારી રૂમમાં જતી રહે. મારો હાથ ઉપડી જાય ને પેલા જતી રહે છે. સિયાબેન, પ્લીઝ અત્યારે અંદર જતા રહો. કોઈ જ આર્ગ્યુમેન્ટ ના કરતા. તમે લોકો અત્યાર સુધી કોઈ દિવસ મારી વાત સમજ્યા છો તો હવે સમજો. બસ, જ્યારે હોય ત્યારે એનું પ્રેમ પ્રકરણ ચાલુ કરીને બેસી જાય છે. જુઓ મમ્મી, સુષ્મા, તમને લોકોને છે ને સ્ટ્રિક્ટ વોર્નિંગ આપું છું. હાસિયા ઘરમાંથી એક મિનિટ માટે પણ બહાર ન જવી જોઈએ. એને જે પણ કંઈ કરવું હોય ને, ખાવું હોય, પીવું હોય, જે પણ કરવું હોય એ ઘરની અંદર. એક મિનિટ માટે પણ ઘર છોડીને બહાર ના જવી જોઈએ. નહીંતર તમે લોકો તો મને બહુ સારી રીતે ઓળખો છો અને મારા ગુસ્સાથી પણ બહુ સારી રીતે અનુભવી છો. સુષ્મા, તે મને બોલાવી હતી? હા મમ્મી. શું કામ હતું? મમ્મી, જો મારે કહેવું તો ન જોઈએ, પણ સાચું કહું ને તો બોલ ને, કેમ વાત કરતા અટકી ગઈ? જો મમ્મી, સિયાબેનના આપણે લગ્ન કરાવી દઈએ ને એમાં જ આપણી ભલાઈ છે. કારણ કે જો એમ પણ એમના ડિવોર્સ થયા ને એ પછી બહુ જ બદનામી થઈ છે આપણા સમાજમાં. લોકો કેવી કેવી વાતો કરતા હતા. અને મેં તો અહીં સુધી જાણ્યું છે કે સિયાબેનના અને આદિના સંબંધ વિશે પણ લોકોને પહેલાં ખબર હતી અને બધા એમ જ કહે છે એની લીધે જ એણે આવા કાંડ કર્યા છે. સુષ્મા, આ તો શું બોલી રહી છે? મમ્મી, મેં સાંભળ્યું છે એ જ બોલું છું, બાકી હું તો કંઈ એમની દુશ્મન છું? અરે પણ ગામના મોઢે ઘરણા ના બંધાય. એ લોકો છો ને વાત કરતા, આપણને શું છે? લોકોની વાત સાંભળવા બેસશું ને
તો આપણે દુનિયામાં નહીં જીવી શકીએ અને સમાજમાં નહીં રહી શકીએ. એ જ કહું છું મમ્મી હું કે આપણે સમાજમાં રહેવાનું છે ને, તો પછી કેમ આપણે એમના લગ્ન મારા માસીના છોકરા સાથે કેમ ના કરાવી દઈએ? તમે ઓળખો છો મમ્મી એને સારી રીતે. હું એવું ઈચ્છતી હતી કે મારા માસીના છોકરા સાથે આપણે સિયાબેનના લગ્ન કરાવી દઈએ, જેથી આપણું સમાજમાં નામ પણ સચવાય અને આજુબાજુ જે લોકો વાતો કરે છે ને એ પણ વાતો કરતા બંધ થાય. પણ સુષ્મા, આવું અચાનક આપણે નિર્ણય ન લઈ શકીએ. હજુ ડિવોર્સ થયાના સમય પણ નથી થયો અને ઓછા સમયગાળામાં આપણે એના લગ્ન કરવા બીજા એ યોગ્ય નથી. મમ્મી, નિર્ણય આપણે જ લેવો પડશે અને તમારે જ લેવો પડશે. આમાં મારે કે સાગરથી નિર્ણય નહીં લેવાય. તમે માં છો તો તમે નિર્ણય લઈ શકો છો. પણ સુષ્મા, કેમ સમજતી નથી તું? હજુ થોડો સમય જવા દે, હું વિચારીશ કે મારે લગ્ન ક્યાં કરવા. અને એવું હોય ને તો માસીને ત્યાં જઈને વાત કરજે ને કહેજે કે મારી નણંદ ડિવોર્સી છે. જો એમની ઈચ્છા હોય ને તો લગ્નની વાત ચલાવી આપણે. મમ્મી, પણ મને આ વાત ઠીક નથી લાગતી બેટા. જો મમ્મી, મારા માસીને બધી જ ખબર છે સિયાબેન વિશે, હા? તો જ મેં તમને વાત છેડી હોય ને. અને સાચું કહું ને મમ્મી, ક્યાંક એવું ના થાય કે હજુ થોડી રાહ જોઈએ. આ રાહ જોવામાં સમય આપણા હાથમાંથી નીકળી જાય. એટલે જ હું તો તમને સાચી સલાહ આપવા આવી છું. બાકી મમ્મી, તમારી ઈચ્છા, તમારી છોકરી છે, એના ભવિષ્ય વિશે તમારાથી સારું કોણ જાણી શકે છે? હા, તો મને જે યોગ્ય લાગ્યું એ મેં તમને કીધું. બાકી હવે નિર્ણય તમારે લેવાનો છે કે શું કરવું. હા, સુષ્માએ કઈ વાતનો પ્રસ્તાવ મૂક્યો? એની માસીના છોકરા સાથે? ના ના, હું ભલે કઠોર દિલની છું કે દીકરી ડિવોર્સ કરીને આવી છું તો જેમ ભાવે તેમ એને સંભળાવી રહી છું, પણ એક માનો હૃદય છે એવી રીતના ના ના, મારી છોકરીને સુષ્માના માસીના છોકરા સાથે તો ન જ લગ્ન કરાવું. હું એ તો ન જ કરાવી શકું. હે ભગવાન, તમે જ કાંઈક રસ્તો બતાવજો હવે. સાગર, હા હું મારા માસીના ત્યાં જઉં છું થોડા દિવસ માટે. હા તો જઈ આવ ને, પણ હા જવું જરૂરી છે. હા, જરૂરી છે. કે જો હવે છે ને આ વાત બહુ વધી ગઈ છે, એટલે હું એમ ઈચ્છું છું કે મારા માસીના છોકરા સાથે આપણે સિયાબેનના લગ્ન કરાવી દઈએ. માસીના છોકરા સાથે સિંહના લગ્ન કરો, પણ છોકરો યોગ્ય તો છે ને? જો આ પહેલું તમે જોયું તું, યોગ્ય જ જોયું તું ને? શું થયું? એનું શું પરિણામ આવ્યું? આવી રીતે કોઈ ગેરંટી તો ના લે ને, પણ અત્યારે જે બદનામી થઈ રહી છે, આપણી જે વાતો થઈ રહી છે, એના કરતાં તો સારું છે ને કે આપણે એની સાથે લગ્ન કરાવી દઈએ. અને મારા માસીનો સ્વભાવ તો તમને ખબર જ છે ને કે કેટલા સારા છે, તો પછી એમનો છોકરો સારો જ હોય ને. હા સુષ્મા, તારી વાત આમ તો સારી છે. હા, જ્યારથી સિયાનો ડિવોર્સ થયો છે ત્યારથી આખા સમાજમાં આપણી બદનામી થઈ ગઈ છે. અને એમાં ઓછું હતું કે આદિ પાછો સિયાની લાઈફમાં આવશે. હા, ઓછી બદનામી હતી ને તે વધારે બદનામી એ ના થઈ. અને હવે તેને ખબર પડી ગઈ છે કે હવે એ અહીંયા જ છે, એટલે એ હવે ફરી સિયાને નહીં છોડે. આ લોકો ફરી આપણી બદનામી કરશે. તો એના કરતાં તો સારું જ છે ને કે હું મારા માસીને જઈને સિયાની વાત કરી જ લઉં. આમ તમે થોડી ઘણી વાત કરી જ હતી, પણ હું પાક્કા પાયે કરીને આવું બધી વાત. હા સુષ્મા, તારી વાત એકદમ સાચી છે. તું તારા માસીના ઘરે જા અને તારા માસીના છોકરા સાથે સિયાની સગપણ નક્કી કરી નાખ. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે સિયાના લગ્ન કરાવી નાખી, જેથી કરીને આ બલાપ આ ઘરમાંથી જલ્દીથી નીકળી જાય. જો હું ત્યાં જઈને બધું નક્કી તો કરીને આવીશ, પણ મમ્મીનું મન નથી માનતું.
કે મારા માસીના છોકરા સાથે એના લગ્ન કરાવે. એટલે તમે મમ્મીને સમજાવજો. પાછળથી એવું ના થાય કે મારે મારી માસી આગળ મોઢું દેખાવાના લાયક જ ના રહું. ના, તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. અને રહી વાત મમ્મીને મનાવવાની, તો ગમે તે કરીને હું મમ્મીને મનાવી લઈશ. બાકી હવે સિયાના લગ્ન થશે ને તો એ તારી માસીના છોકરા સાથે જ થશે. સારું, તો હું જઉં છું અઠવાડિયા માટે. ત્યાં રોકાઈશ અને બધું નક્કી કરીને પછી જ આવીશ. ત્યાં સુધી તમે અહીંયા મમ્મીને મનાવી લેજો અને મમ્મીને કહેજો કે સિયાબેનને મનાવી લે. હા, તું જેમ કહે છે ને એમ જ થશે. કારણ કે હવે આ સિયા નામના ભૂતને ઘરમાંથી તો કાઢવું જ પડશે. હેરાન કરી દીધા છે એ છોકરી આપણને, કે મોઢું દેખાડવાને લાયક નથી રાખ્યા એને. સારું, અઠવાડિયા માટે જઉં છું, તમે સાચવી લેજો. મેં મારા માસીના છોકરાને બોલાવી લીધો છે, એ મને લેવા આવતો હશે. હું તૈયારી કરી દઉં બધી. હા, મમ્મીને મળીને આવું. ધ્યાન રાખજો તારું, અને જાતો સાચવીને જજે. હા, કંઈ પણ જરૂર હોય તો મને ફોન કરી દેજો. સારું, હું મમ્મીને મળીને નીકળું છું. સારું. સુષ્મા કહે છે ને, હવે સિયાના લગ્ન કરાવી જ દેવા છે.